નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો બેંક કર્મચારીઓના પગારમાં વધારો થશે। હોળી પહેલા બેંક કર્મચારીઓને મોટી ભેટ મળી છે, તો બેંક કર્મચારીઓના પગારમાં 17% વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આઈબીએ અને બેંક યુનિયનના વચ્ચે મળેલી બેઠકમાં મંજૂરી અપાઈ છે, જેનો લાભ દેશના 8.50 લાખ બેંક કર્મચારીઓને મળશે। જોકે બેંક કર્મચારીઓની 5 દિવસ કામ કરવાની માંગ ઉપર બેંક એસોસિએશનનું કહેવું છે કે આ અંગે માત્ર કેન્દ્ર સરકાર જ નિર્ણય લઈ શકે છે। તો હવે પગારની સમીક્ષા 2027માં કરવામાં આવશે। બીજા સૌથી મોટા સમાચાર, પીએમ મોદી દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ભૂમિપૂજન। પીએમ મોદી 13 માર્ચે દેશના પ્રથમ સેમિકન્ડક્ટર વેફર ફેબ પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે। અમદાવાદના ધોલેરામાં 91,000 કરોડના ખર્ચે આ સેમિકન્ડક્ટર વેફર ફેબ પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે। ત્યારે વડાપ્રધાન 13 માર્ચે વર્ચ્યુઅલી તેનું ભૂમિપૂજન કરશે, જેમાં ઓટોમેશન, ડેટા એનાલિસિસ અને એઆઈ આધારિત ચીપો પણ બનશે। તો આ પ્લાન્ટથી વર્ષની લગભગ 300 કરોડ ચિપ્સ બનાવવામાં આવશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, બેંગલુરુમાં પાણીની કટોકટી, કાર ધોય તો 5,000 રૂપિયાનો દંડ થશે। ગરમીની સિઝન પહેલા જ બેંગલુરુમાં પાણીની સમસ્યા સર્જાય છે। જો કોઈ વ્યક્તિ કાર ધોતા, બાગકામ, બાંધકામ, રસ્તાઓનું નિર્માણ અથવા તો પાણીના ફુવારાનો ઉપયોગ કરતો જોવા મળશે તો તેની સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાના આદેશો જારી કર્યા છે। તો આદેશોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને 5,000 રૂપિયાનો દંડ પણ ભરવો પડશે। તો શહેરમાં પાણીના ટેન્કરો મંગાવવા છતાં પણ પાણીની તંગી દૂર થઈ રહી નથી। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં મિનરલ પાણીના 9 જેટલા એકમો સીલ કરાયા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાંબા નારોલમાં મિનરલ પાણીના વેચાણ કરતા 9 જેટલા એકમો સીલ કર્યા છે। ત્યારે પાણીમાં પીએચની માત્રા પૂરતી ન જણાતા આ કાર્યવાહી કરાઈ છે। ત્યારે 7 સેમ્પલમાંથી પાણીના પીએચની વેલ્યુ 6.5 કરતાં પણ ઓછી જણાઈ હતી। ત્યારે આદર્શ પીએચનું પ્રમાણ 6.5 થી લઈને 8.5 છે। ત્યારે એક કેરબમાં બેક્ટેરિયા પણ મળી આવ્યા હતા। તો આવા પાણીથી પાણીજન્ય રોગચાળો વધવાનો ખતરો વધી જાય છે। ત્યારે તમારા ઘરે આવતા પાણીમાં પણ પીએચની વેલ્યુ ચેક કરતા રહેજો। તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાહુલ ગાંધીની યાત્રામાં મોદીના નારા લાગ્યા। જ્યાં દર્શક મિત્રો, કોંગ્રેસની ભારત જોડો યાત્રા ગઈકાલે દાહોદમાં હતી। ત્યારે યાત્રામાં ગઈકાલે ગુજરાતમાં બીજો દિવસ હતો। ત્યારે રાહુલ ગાંધીની રેલી દરમિયાન મોદીના નારા લાગ્યા હતા। ત્યારે દાહોદ શહેરમાં આવેલા તળાવ પાસેથી જ્યારે યાત્રા પસાર થઈ રહી હતી ત્યારે કેટલાક મોદી સમર્થક પણ લોકોએ યાત્રા દરમિયાન મોદીના નારા લગાવ્યા હતા। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। મહિલા દિવસે પીએમ મોદીએ કરી મોટી જાહેરાત। તો ગઈકાલે પીએમ મોદીએ મહિલા દિવસના અવસરે મોટી જાહેરાત કરી હતી। ત્યારે પીએમ મોદીએ ટ્વિટર એકાઉન્ટ ઉપર લખ્યું કે મહિલા દિવસના અવસરે આજે અમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹100નો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે, જેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે। એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઓછો થશે। ત્યારે આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। 24 લાખના શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો। જ્યાં દર્શક મિત્રો ગઈકાલે સુરતના પલસાણામાં એલસીબીની ટીમે બનાવટી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। ત્યારે મારુતિ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલી શિવશક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ સામે કાર્યવાહી કરવામાં આવતા 24 લાખથી પણ વધુની રકમના શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે। જે બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જાણ કરીને સેમ્પલ લેવાની કાર્યવાહી કરાઈ હતી। ત્યારે હાલમાં ફૂડ વિભાગે કારખાનું સીઝ કરી દીધું છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। આધાર કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર। યુઆઈડીએઆઈ અનુસાર તમામ આધાર કાર્ડ ધારકોને દર 10 વર્ષે પોતાનું આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ। જો તમારું આધાર કાર્ડ બનીને 10 વર્ષ પૂરા થઈ ગયા હોય તો તેને અપડેટ કરી દો। સામાન્ય લોકો 14 માર્ચ 2024 સુધીમાં આધાર કાર્ડને ફ્રીમાં એટલે કે મફતમાં અપડેટ કરાવી શકે છે। તો આધાર કાર્ડ કેન્દ્ર અથવા તો ઓનલાઈન આધારને અપડેટ કરાવી શકાય છે। તો અપડેટ કરવા માટે તમારે વસ્તી વિષયક ડેટા, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર જેવી વગેરે જેવી માહિતી આપવી પડશે।
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ટાટા મોટર્સે તેના કોમર્શિયલ વાહનોના ભાવમાં કર્યો વધારો. તો ટાટા મોટર્સે તેના કોમર્શિયલ વાહનોના ભાવમાં વધારો ઝીંક્યો છે. તો કંપનીએ કોમર્શિયલ વાહનોના ભાવમાં 2% વધારો કર્યો છે. ત્યારે એક્સચેન્જ ફાઇલિંગ કિંમતો વધારવાની માહિતી આપતા કંપનીએ કહ્યું કે ઇનપુટ કોસ્ટમાં વધારાના કારણે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. તો નવી કિંમતો 1 એપ્રિલ 2024થી અમલમાં આવશે. તો ટાટા મોટર્સે અગાઉ 1 જાન્યુઆરીએ કોમર્શિયલ વાહનોના ભાવમાં 3% વધારો કર્યો હતો. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે આપણે ફટાફટ વાત કરીએ તો દેશમાં આ વસ્તુની સર્જાઈ શકે છે મોટી અછત. તો આ વખતે ડુંગળીના ઉત્પાદનમાં 47 લાખ ટન કરતાં વધુનો ઘટાડો નોંધાયો છે. જેને લઈ 2024માં દેશમાં ડુંગળીની મોટી અછત સર્જાઈ શકે છે. ત્યારે કેન્દ્ર સરકારના એક રિપોર્ટ મુજબ 2023-24માં ડુંગળીનું ઉત્પાદન ગત વર્ષને લગભગ 302.08 લાખ ટનની સરખામણીએ આગામી વર્ષે 254.73 લાખ ટન રહેવાની શક્યતા છે. ત્યારે ડુંગળીનું મુખ્ય ઉત્પાદન કરતા રાજ્યોમાં તેનું ઉત્પાદન ઘટ્યું છે. તેથી ડુંગળીની હજુ મોંઘી થઈ શકે છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. સિલિન્ડર ઉપર મળતી સબસિડી લંબાવવામાં આવી. ચૂંટણી સમયે કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર ઉપર મળતા 300 રૂપિયાની સબસિડી એપ્રિલથી બીજા વર્ષ એટલે કે 2024 સુધી લંબાવવામાં આવી છે. ત્યારે હાલમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 300 રૂપિયાની જેટલી સબસિડી મળે છે. તો સરકાર ઉપર વધુ એક વર્ષ સુધી સબસિડીના 12,000 કરોડ રૂપિયાનો બોજો પડશે. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે. સ્ટારશિપનું ત્રીજી વખત પરીક્ષણ કરાશે. સ્પેસએક્સ તેના સુપર હેવી રોકેટ સ્ટારશિપનું ત્રીજી ટ્રાયલ કરવા જઈ રહ્યું છે. તો આ પરીક્ષણ 14 માર્ચે થશે, પરંતુ હજુ સુધી તેના માટે નિયમનકારી મંજૂરી મળી નથી. તો 397 ફૂટ લાંબા વાહનમાં અવકાશયાન અને સુપર હેવી રોકેટનો સમાવેશ થાય છે, જેને સંયુક્ત રીતે સ્ટારશિપ કહેવામાં આવે છે. તો આ ફરીથી વાપરી શકાય તેવું રોકેટ છે. તો 150 મેટ્રિક ટન ભાર પોતાની સાથે લઈ જઈ શકે છે. તો આ એક સમયે 100 લોકોને મંગળ પર પણ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મહિલા ધારાસભ્યોને વધારાની ગ્રાન્ટ મંજૂર. જ્યાં દર્શક મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગઈકાલે રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ મુખ્યમંત્રીએ ભેટ આપી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રત્યેક મહિલા ધારાસભ્યને તેમના વિસ્તારમાં રોડ રસ્તાઓના વિવિધ કામો માટે 2024-25ના વર્ષ માટેની નિયમિત ગ્રાન્ટ ઉપરાંત વધારાની 1.25 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર ભારતને સ્થાન ન આપવું તે યોગ્ય નથી. જ્યાં દર્શક મિત્રો જાપાનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે યુએનએસસીમાં ભારતના કાયમી સભ્યપદ અંગે નિવેદન આપ્યું હતું. ત્યારે તેમણે કહ્યું કે જો વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોને યુએનને સૌથી વધુ સાંસદોનો પ્રદાન કરનારા દેશને તેનાથી દૂર રાખવામાં આવે તો તે યુએનએસસીમાં હિતમાં નથી. તો સ્થાપના સમયે યુએનમાં 50 સભ્યો હતા, પરંતુ હવે સભ્યોની સંખ્યા 4 ગણો વધારો થઈ ગયો છે. તો પહેલાં પણ માત્ર 15 દેશો જ નિર્ણય લેતા હતા અને હવે પણ આટલા દેશો નિર્ણય લઈ રહ્યા છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી. કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે રાહુલ ગાંધી કેરળના વાયનાડથી બેઠક ઉપરથી ચૂંટણી લડશે. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને પણ રાજનાંદગાંવથી ટિકિટ મળી છે. જ્યારે રાજેન્દ્ર સાહુને દુર્ગથી, વિકાસ ઉપાધ્યાયને રાયપુરથી ટિકિટ મળી છે. ત્યારે શશી થરૂરને તિરુવનંતપુરમથી ટિકિટ આપવામાં આવી છે. ત્યારે ડીકે સુરેશ બેંગલુરુના ગ્રામીણ અને કેશવ વેણુગોપાલને અલપુઝાથી ચૂંટણી લડશે. તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. રશિયા અંગે વિદેશ મંત્રાલયની એડવાઇઝરી. તો રશિયામાં ફસાયેલા ભારતીયોને લઈને વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયા લઈ જઈને સારી નોકરી મેળવવાની જાળમાં ન ફસાવવું જોઈએ. તો મંત્રાલયે કહ્યું કે રશિયામાં લગભગ 20 જેટલા ભારતીયોએ અમારો સંપર્ક કર્યો છે. તો ફસાયેલા લોકો ભારત આવવા માંગે છે. તો ભારતીયોને રશિયા લઈ જવા માટે છેતરવામાં આવ્યા હતા. તો આ મામલામાં સીબીઆઈએ કેટલીક જગ્યાએ દરોડા પણ પાડ્યા છે. તો વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતીયો આવી જાળમાં ન ફસાય અને સાવધાન રહે.
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા. કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો. આઈટી ટ્રિબ્યુનલે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. તો યુથ કોંગ્રેસે પોતાના બેંક ખાતાઓ ફ્રીઝ કરવા તેમજ 210 કરોડ રૂપિયાની રિકવરીની કાર્યવાહી કરવા ઉપર પ્રતિબંધ મૂકવા માટે અરજી કરી હતી, જેને ટ્રિબ્યુનલે ફગાવી દીધી છે. તો કોંગ્રેસે કહ્યું કે આવકવેરાની કાર્યવાહી 10 દિવસ માટે સ્થગિત કરવી જોઈએ, જેથી કરીને તે હાઈકોર્ટમાં જઈ શકે, પરંતુ ટ્રિબ્યુનલે કહ્યું કે અમારી સમક્ષ આવી કોઈ જોગવાઈ નથી.